નવનિર્મિત રાહ તાલુકા મથકે વાવથરાદ જિલ્લા કક્ષાનો 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં કરવામાં આવી। આજે રાહ ખાતે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમનું સુમેળ આયોજન કરવામાં આવ્યું હતું। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે ધ્વજવંદન કરી સલામી આપવામાં આવી હતી તથા રાષ્ટ્રભક્તિના ગીતો અને નારા સાથે આખું પરિસર ગુંજી ઉઠ્યું હતું। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પરેડ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહ્યા હતા। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિકાસના કામોને વેગ આપવા અમારી સંપૂર્ણ તૈયારી છે એવું સંબોધન કર્યું હતું। જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વિવિધ કરતબો કરી લોકોના દિલ જીત્યા હતા। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દેશી પોશાકમાં ઉપસ્થિત રહ્યા હતા। આપણી આન બાન અને શાન ટકાવી રાખવા અધ્યક્ષે લોકોને ટકોર કરી હતી। આ 80 સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, વાવથરાદ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, ડીડીઓ, વાવથરાદ જિલ્લા પ્રમુખ ડોક્ટર નરેશજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ રત્નીબેન પરમાર, યુવા અગ્રણીઓ, વહીવટ તંત્ર અને વિદ્યાર્થીઓ, માતાઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ ભારતીય પોશાકમાં ભારતીયતા બધામાં દેખાય, એ ભાષામાં પણ દેખાય, ભૂષામાં પણ દેખાય। અને આ અમારા સરહદી વિસ્તારનો ઢીવટો એ અહીંની પરંપરા છે અને એક શુભ્ર વેશમાં અહીંના નાગરિકો જે પહેરતા હોય છે એ જ ગણવેશ મેં પણ પહેર્યો છે। આ એક અલગ પ્રકારનું જે ધોતીના જે પ્રકારો છે અલગ અલગ, એમાં ઢીવટો છે એ દેશ માટે એક અલગ પ્રકારની પહેરવા માટેની અનુકૂળતા સાથેનો એક ડ્રેસ છે। અને આવનારા સમયની અંદર નવરાત્રિમાં પણ તમે જોશો તો આ ડ્રેસની અંદર અનેક યુવાનો આ ડ્રેસ પહેરી શકશે। આવનાર સમયમાં સાહેબ રાહને કેવા વિકાસના કામોની ભેટ મળવા? ઘણી બધી આજે જ જાહેરાત કરી છે અને આજે જ એના ખાતમુહૂર્ત બહુ મોટા પ્રમાણમાં કરી છે।